પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવાની આગેવાનીમાં આપના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। તેઓએ કલેક્ટર ઓફિસના ગેટ પાસે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને તટસ્થ તપાસની માંગ કરી। આમ આદમી પાર્ટીના નિવેદન અનુસાર દાહોદ અને પંચમહાલ જિલ્લાના ગામોમાં મનરેગા યોજના હેઠળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે। આપે જણાવ્યું કે ભાજપના મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના પુત્ર પર 71 કરોડના ભ્રષ્ટાચારના આરોપો છે। તેઓએ મંત્રીના રાજીનામાની માંગ કરી છે અને જણાવ્યું કે યોગ્ય તપાસ થાય તો ભ્રષ્ટાચારની રકમ 250 થી 500 કરોડ સુધી પહોંચી શકે છે। કોંગ્રેસ પાર્ટીએ પણ પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો આરોપો લગાવ્યા છે। વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે 2021 થી 2025 દરમિયાન યોજનાના ખર્ચમાં 60% મંજૂરી અને 40% સામગ્રીના નિયમનું ઉલ્લંઘન થયું છે। કુલ ખર્ચમાં માત્ર 22% મજૂરી અને 94% સુધી સામગ્રી પર ખર્ચ થયો છે। તેઓએ જણાવ્યું કે આ સામગ્રી સપ્લાય કરનાર કંપનીઓ ભાજપના સભ્યો સાથે સંકળાયેલી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેએ મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી છે અને તટસ્થ તપાસની માંગ કરી છે। તેઓએ જણાવ્યું કે જો મંત્રી પદથી રહેશે તો યોગ્ય તપાસ શક્ય નહીં બને। તેઓએ સીબીઆઈ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી છે। ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાસ કરીને જાંબુગોડા તાલુકામાં મનરેગા યોજના એ લોકોને મજૂરી આપવાનો કાયદો છે, પણ સત્તાધીશોએ તેનો દુરુપયોગ કરીને એને કમાવાની યોજના બનાવી દીધી છે। ખૂબ મોટો વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે અને તપાસ થવી જોઈએ અને ગરીબ લોકોને ખરેખર મજૂરી મળવી જોઈએ। અને આમાં જે તપાસ થાય અને એમાં કોઈ પણ એજન્સી કૌભાંડમાં નીકળે એટલે તાત્કાલિક બ્લેકલિસ્ટ કરો અને એમાં સંડોવાયેલા અધિકારીઓને પણ સાહેબ બરતરફ કરો નોકરી પરથી। રજૂઆત છે અમારી અને આની સાહેબ ખરેખર તપાસ થવી જોઈએ। આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીએ મનરેગા યોજનામાં કરેલ ભ્રષ્ટાચારની તપાસ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। તેમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને ખાસ કરીને જાંબુગોડા તાલુકામાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયેલ છે તેની જો તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર નીકળે તેમ છે। જો સરકાર ઈડી, સીબીઆઈ કે આઈટી દ્વારા તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। એની વ્યાપક તપાસ થવી જોઈએ। આપનું નામ? પ્રવીણભાઈ રાઠવા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, પંચમહાલ।